પોતાની કાયમી ભરતી માટે લડી રહ્યા છે. સરકારે જ્ઞાન સહાયક કીધું ત્યારે પણ ઘણા બધા મિત્રોએ જ્ઞાન સહાયક સ્વીકારીને સરકારની સેવા કરી. સારી વાત કહેવાય. સરકારને બધી જ રીતને સહકાર આપવા માટે તમામ શિક્ષકો તૈયાર હોય છે, પરંતુ શિક્ષકોને સહકાર આપવા સરકાર કેમ તૈયાર નથી તે સમજણની બહાર છે. દર વર્ષે તમામ વિભાગની અંદર ભરતીઓ ચાલતી હોય છે, પણ શિક્ષણ વિભાગ જ એવો છે જેમાં લગભગ આજે 6 વર્ષ સુધી ભરતી થઈ નથી. 6 વર્ષ પછી પણ ભરતી પ્રક્રિયામાં એટલો બધો વિલંબ થઈ રહ્યો છે કે ટેટ પાસ ઉમેદવારો હારી ગયા છે, હરેરી ગયા છે, થાકી ગયા છે. આ થાક ક્યારે ઉતરશે એની ખબર નથી, પણ સત્વરે આ ભરતી પૂર્ણ થાય તો અમે સરકારના આભારી છીએ. અમે પણ અમારું ઉજળું ભવિષ્ય બનાવવા માટે શિક્ષક બનવા જઈ રહ્યા છીએ. મહેનત કરી છે, 2 પરીક્ષાઓ આપી છે, ત્યારે અમે તમારી પાસે માંગણી કરી રહ્યા છીએ. અમે મેરિટમાં આવીએ છીએ એટલે તમારી પાસે માંગણી કરી રહ્યા છીએ. તો આપ સરકારશ્રીને, શિક્ષણ વિભાગને નમ્ર વિનંતી છે કે ઝડપથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે. શિક્ષણ મંત્રીશ્રીએ ઘણીવાર મીડિયાની અંદર પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપેલો છે કે અમે 15 જૂનના રોજ કાયમી ભરતી કરશું, કાયમી ભરતી અમે દર વર્ષે કરશું, પરંતુ આજ દિન સુધી હજી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની વાત તો હજી દૂર છે, હજી તો PLM-1 પણ આવ્યું નથી. તો કેટલીક આ શિક્ષણ સહાયકો કેટલીક મજબૂરીનો સામનો હજી કરવો પડશે એ ખબર નથી. ત્યારે મારી આ શિક્ષણ વિભાગને 2 હાથ જોડીને વિનંતી છે કે આ શિક્ષણ સહાયકોને જલ્દીથી જલ્દી કાયમી ભરતીમાં જોડે